ગૌરી વ્રત અષાઢ સુદ સાતમના દિવસે આ વ્રત થાય છે. આ વ્રત પ્રથમ ગૌરીમાં પાર્વતીજીએ કરેલું એટલે તે ગૌરી વ્રત કહેવાય છે. વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે. એક ગામમાં દાની વાણિયો રહેતો હતો. બહુ દયાળુ હતો. તેથી તેના આંગણે આવેલ યાચકને કંઈક ને કંઈક મળી જ રહેતું. વાણિયો પણ ભલી હતી. તે દરેકને મદદ કરતી. બંને પતિ પત્ની પરગજુ હતા. ધર્મના રાગી હતા. તો પણ તેમને સંતાન ન મળે. આ વાણિયાને ત્યાં રોજ એક સંન્યાસી ભિક્ષા અર્થે આવતો, પણ તે કંઈ લેતો નહીં. આથી વાણિયાએ યુક્તિ રચી. એણે પત્નીને ભલામણ કરી કે હવે સંન્યાસી આવે તો તેની જોડીમાં એક મહોર નાખી દેવી. બીજે દિવસે વાણિયાણે તેમ કર્યું તો સંન્યાસી ક્રોધે ભરાયા. ક્રોધમાં એમણે શ્રાપ આપ્યો, તારે સંતાન જોઈએ છે, પણ તારી એ ઈચ્છા કદાપી પૂરી થવાની નથી. વાણિયાણે બહુ કાલાવાલા કર્યા. ત્યારે સંન્યાસીને દયા લાવીને કહ્યું, અહીંથી થોડે દૂર પાર્વતીજીનું મંદિર છે, ત્યાં તારા પતિને મોકલજે. તારા પતિની ભક્તિથી જો માં પ્રસન્ન થશે તો જરૂર વરદાન આપશે. સંન્યાસી આટલું કહી ગયો અને વાણિયાને બધી વાત કરી. તો તે નાઈને પાર્વતી માના મંદિરે ગયો. 3 દિવસે તેણે આરાધના કરી. તેથી પાર્વતી માં પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. વાણિયાએ પુત્રીની માગણી કરી. પાર્વતી માં બોલ્યા, વત્સ, તારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ નથી, છતાં તું મારે શરણે આવ્યો છું તો 21 વર્ષે જીવે એવો દીકરો, અગર પરણ્યા પછી તરત વિધવા થાય એવી દીકરી આપું. હવે તારી શું ઈચ્છા છે? વાણિયાએ વિચારી વરદાનમાં દીકરો માગ્યો. પાર્વતી માં બોલ્યા, તથાસ્તુ. હા, તો સામે આવેલ આંબાની જે ગણપતિની મૂર્તિ છે તે આંબાની એક કેરી તું તારી પત્નીને ખવડાવશે તો તેને દીકરો અવતરશે. આમ કહી માતા અંતર ધ્યાન થઈ ગયા. વાણિયાએ ઘેર જઈ બધી વાત કરી. તેની પત્નીને કહી એ પેલી કેરી ખવડાવી. ત્યારથી વાણિયાને ચડતા દિવસો થયા અને પૂરા માસે તેને છોકરો અવતર્યો. તેનું નામ શંભુ રાખ્યું. શંભુ લાડકોડમાં મોટો થવા લાગ્યો. જોતજોતામાં શંભુ 19 વર્ષનો થઈ ગયો. ભણી ગણીને તે પ્રવીણ બન્યો હતો. એક વખત શંભુ તેના મામા સાથે કાશી નગરીએ જવા નીકળ્યો. વાતમાં લાંબો પથ ઝટ કાપવા માંડ્યો. રસ્તામાં એક મોટું તળાવ આવ્યું. ત્યાં મામા ભાણેજ ભાતું છોડીને ખાવા બેઠા. એવામાં તળાવે પાણી ભરવા આવેલી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી. શાંતા કહે, બહેન કાંતા, આ વખતે અષાઢ માસમાં તું મંગળા ગૌરીનું વ્રત કરજે. એ વ્રતનો મહિમા એવો છે કે જે સ્ત્રી કરે તે વિધવા થાય નહીં. હું તો દર વર્ષે અષાઢ માસમાં ગૌરી વ્રત કરું છું. કાંતા બોલી, ત્યારે તો બહેન હું મંગળા ગૌરીનું વ્રત કરીશ, ધર્મનું આચરણ કરીશ તો તેનું ફળ મળવાનું છે. શાંતાની વાત સાંભળી શંભુના મામાએ વિચાર્યું કે શાંતા મંગળા ગૌરીનું વ્રત દર વર્ષે કરે છે, તેથી તેની સાથે જો મારા ભાણેજ શંભુના લગ્ન કરું તો તેના 20મા વર્ષે થનારા મૃત્યુની ગાતમાંથી ઉગરી જાય. આવો વિચાર કરી તેમણે શંભુને કહ્યું, ભાણા, ચાલો આપણે ગામમાં ફરી આવીએ. મામા ભાણેજ પેલી છોકરીઓની પાછળ ચાલે. આંગણામાં શાંતાના પિતા ખાટલો ઢાળીને બેઠા હતા. મામાએ તેની પાસે જઈ ગામ વિશે પૂછપરછ કરવા માંડી. શાંતાના પિતાએ બંનેને બેસાડ્યા અને પાણી પીવડાવી ગામની હકીકત કહી. મામાએ પણ પોતાની અને ભાણેજની ઓળખાણ આપી. ત્યાં તો શાંતાના પિતાએ કંઈ યાદ આવ્યું. રૂપાણા શંભુને જોઈ તેમણે મનમાં વિચાર કર્યો કે મારી દીકરી શાંતા પરણવા લાયક થઈ છે અને નાથમાં મૂર્તિઓ સોજો જડતો નથી, તો આ જવાન સાથે તેનું નક્કી કરું. ધર્મના કામો ઢીલસી બંને પક્ષની સંમતિથી શંભુ શાંતાના વિવાહ થઈ ગયા અને આવતા વર્ષના માગસર સુદ ત્રીજના શુભ લગ્ન પણ નક્કી કરી દીધા. પછી તો મામા ભાણેજ કાશીએ પહોંચ્યા. ત્યાં ગંગા સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કરી પાછા ફર્યા અને મામાએ શંભુના વિવાહની વાત તેના માતા પિતાને કરી. માગસર માસ આવતા શંભુના લગ્ન થઈ ગયા. પરણ્યાની પહેલી રાતે શયનખંડમાં સૂતેલી શાંતાને સ્વપ્ન આવ્યું. સપનામાં મંગળામાં આવીને બોલી, શાંતા, થોડો સમય પછી એક સાપ અહીંયા આવશે અને તે તારા પતિને ડંખશે. તેના ક્રોધને ઠંડો પાડવા તું એક કુંડામાં સાકર નાખેલું દૂધ નાખી તે કુંડું આ પલંગના પાયા આગળ મૂકજે અને તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે. તારા પતિને ડંખ દેવા આવી રહેલો સાપ દૂધ જોઈ પીવા લલચાશે. દૂધ પીને શાંત થશે અને બાજુની માટલીમાંથી પેસી જશે. તે વખતે તારે પહેરેલો સાલો ઉતારી તેના વડે માટલીનું મોઢું બાંધી દેવાનું અને સવાર પડે ત્યારે માટલી તારી સાસુને આપી દેવાની. જો ભૂલી તો તારું ભાગ્ય ખંડિત થઈ જશે. શાંતા મંગળાનું ગૌરી વ્રત દર વર્ષે કરતી હતી. તે સમજી કે મંગળા માએ મારા વ્રતથી પ્રસન્ન થઈ મારું સૌભાગ્ય અખંડ રહે એવો માર્ગ બતાવ્યો છે. તરત જ રસોડામાં જઈ દૂધ પડ્યું હતું. તેમાં સાકર નાખી તેને એક કુંડામાં ભરીને તે કુંડું પલંગ નીચે મૂક્યું અને ખાલી માટલી પણ ત્યાં મૂકી. ત્યાં તો સાપ સરકતો કુંડા આગળ
આવી વધુ દૂધ પી ગયો. તેને શાંતિ થઈ, તેથી તે પલંગ પર ચડવાને બદલે ખાલી માટલીમાં પેસી ગયો. તે તરત જ શાંતાએ તેનો સાલ્લો માટલીના મોઢે બાંધી દીધો. સ્વપ્નની વાત સાચી નીકળી. મંગળામાના પ્રતાપથી શાંતાનો ચૂડી ચાંદલો અખંડ રહી ગયો. સવાર પડતાં શાંતાએ તેની સાસુને પેલો ઘડો આપ્યો અને સ્વપ્નની વાત જણાવી. મંગળાએ ગૌરીમાના વ્રતની વાત કરી. એ સાંભળી સાસુના હરખનો પાર રહ્યો નહીં. પછી તેણે પેલા સાપને નદી કાંઠે છોડી દીધો. એ દિવસે આખા ગામમાં મંગળા ગૌરીમાના પ્રભાવની વાત થવા લાગી. બધાને આનંદ થયો. સૌ શાંતાની અપૂર્વ ભક્તિના વખાણ કરવા લાગ્યા. હે મંગળા ગૌરીમા, તમે જેવા શાંતા વહુને પડ્યા એમ તમારું વ્રત કરનારે તમારી આ કથા વાર્તા સાંભળનારને ફળજો.